તો મિત્રો અમે ઝીણા બાવાની મઢી નથી રોકાણા અને પેલો પડાવ હોય છે અને બીજો પડાવ જે આપણે મારવેલાનો કહેવાય ત્યાં પણ રોકાણા નથી અને સખત એક ધારું હાલવાનું ચાલુ જ રાખ્યું છે. હવે અત્યારે સવાર થઈ ગયું છે, પબ્લિક જોઈ લો તમે. આ છેલ્લી ઘોડી છે એવું કહે છે બધા, 8 કિલોમીટરની છે, પછી બોરદેવી આવી જાય સીધી. સારું હાલો તો પ્રાઉડ જોઈ લ્યો ને. હવે અત્યારે અજવાળું થઈ ગયું છે, ટાઈમ થયો છે 6:45. સારું હાલો મિત્રો, તો બન્યા રહેજો, મળીએ આગળ. અત્યારે મિત્રો આપણો પહોંચી ગયા છે હનુમાન ટેકરી ચડવા માટે. આ બધા ભાઈ બંધુ અત્યારે અહીં થાકીને બેઠા છે. ક્યાંથી આવો છો ભાઈ તમે? ભાવનગર થી. ભાવનગર સિંહોર ઉમરાળા થી બધા આવે છે. અને કેટલાય વખત આવ્યા છે તમે પરિક્રમામાં અહીંયા? આ ભાઈ જો ચોથી વાર, આ ભાઈ બીજી વાર, તમે બીજી વાર. આ ભાઈ યાર ભાગ્યશાળી કહેવાય કે એટલી નાની ઉંમરમાં 4 આપણે પરિક્રમા કરી છે. તો હાલો મિત્રો જોતા રહેજો, આગળ મળીએ. જય ગિરનારી મિત્રો. અત્યારે અમે આડા રસ્તે ચડીએ છીએ અને મિત વાળા આવે જોઈ લ્યો. હજી પબ્લિક જોવો હવે બધી. અમે લોકો આડા રસ્તે આવીએ છીએ, તમે જ્યાં જોઉં ત્યાં પબ્લિક જ જોઈ લો. તો મિત્રો જોઈ લ્યો, આ છે ગિરનારની પાછળનો ભાગ. આપણે જે ચડીએ છીએ એ સીડી વાળો ભાગ હોય છે અને આ છે એકદમ પાછળનો ભાગ. જોઈ લો તમે કેવો અદ્ભુત નજારો છે, જોઈ લો. આ ભાવિકોની ભીડ જોવું તમે અત્યારે જોઈ લો. તો મિત્રો આ જોઈ લ્યો, આપણે આજે મારવેલાની જગ્યામાં જે લોકો રોકાણા હતા રાત્રિ, એ અત્યારે ઉઠીને બધા આગળ નીકળી ગયા છે. જોઈ લો પબ્લિક, જ્યાં જોઉં ત્યાંથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. જ્યાં જોઉં ત્યાં પબ્લિક જ છે, જોઈ લો. આમ આડા રસ્તે પણ પબ્લિક એટલું આવે છે. જંગલની અંદરથી માણસો પણ ઘણા આવે છે. અમે પણ આડા રસ્તે જ મજા લેવા જતા હતા, તો જો પડી જવાનું છે થોડુંક, લાગી ગયું, હાથમાં બધું સોલાઈ ગયું છે. જોઈ લ્યો મિત્રો, સાઈડમાં ઉતરો, લ્યો શું કહ્યું નિમેશ? હે લહરવાની ને? એકવાર આ દ્રશ્ય તો તમે જો, આવું દ્રશ્ય ભાગશાળી હોય ને જોવા મળે.
ના ગિરનારના દર્શન તો જેના ભાગ્યમાં હોય એ જ કરી શકે. અને અમને એવું લાગે છે કે અમે આજ વખતે એવા ભાગશાળી થઈ ગયા છે. પણ એક નમ્ર વિનંતી છે કે મોટા ઉંમરના માણસોને આવા શોર્ટકટ રસ્તા અપનાવવા નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ગરવા ગિરનારની ગોદમાં આવેલા કુદરતી જંગલના સુંદર એવું દ્રશ્ય. પબ્લિક પણ જોઈ લો તમે અત્યારે જય ગિરનારીના નાદ સાથે આગળ વધી રહી છે. તો મિત્રો આ છે ને એકમુખી રુદ્રાક્ષ છે કે જે ઓરિજિનલ હોય છે ને એ જે બે ચાંદીના સિક્કા હોય ને એની વચ્ચે આ રીતના ફરે છે. જોઈ લ્યો જો ફરે છે પડી જવાનું ઓલું રહી છે એટલે બાકી કાયદેસર ફરે. જોઈ લ્યો તમે મિત્રો આ રુદ્રાક્ષ જોઈ લ્યો તમે. આમાં જોઈ શકો છો કે શિવલિંગ આવી જાય અને જે આ બે આપણે ઉપર સાપ હોય ને એ છે. ઉપર મારી આગળ એક અલગ છે બતાવું. આ આખું ઝાડ છે એનું તમને જો બતાવું છું. જો આ છે શિવલિંગ અને ઉપર આ સાપનું ઓલું છે. જોઈ લો કાયદેસરની શિવલિંગ છે. બ્લર થઈ ગઈ છે. જોઈ લો અહીંયા મળે છે આગળ. જોઈ લો મિત્રો મહાદેવનો ડમરાનો નાદ સાંભળીને મોજ આવી જાય એકદમ. પબ્લિક જોઈ લ્યો ભરતને મોજ આવી ગઈ અમારે. જોઈ લ્યો હવે નીચે આવી ગયા ને કહેવાનું એમ છે. હવે પબ્લિક જોઈ લ્યો છે એટલી ને એટલી જ છે. પાછળ આપણે એટલું ટ્રાફિક છે. તો મિત્રો અમે રસ્તામાં આવતા તો આ ભાઈ એમ કહે છે કે ગ્રીન પિસ્તા, તો એના વિશે થોડીક આપણે માહિતી લઈએ ભાઈ આગળથી. હાલો ગ્રીન પિસ્તા વેરાયટી છે. શું કેવું ભાઈ તારા શું છે આ? ગ્રીન પિસ્તા છે ભાઈ. પિસ્તા ગિરનારની વેરાયટી છે. ગિરનારની વેરાયટી છે. ગિરનાર ખોલે હવે ખોલો ભાઈ ખોલો ને અંદરથી કેવું કે નીકળે છે. હાલો ભાઈ ગ્રીન પિસ્તા જો પાકેલું તાજે તાજું. જો એની અંદરથી આવી રીતના છે ને બીજ નીકળે ઈ ખાવાના હોય. એક ના શું છે? વિષ્ણુ એક 50 ના 3 પાકેલા 30 રૂપિયા ભાઈ. હજી પણ એને ફોલવાનું ને અંદરથી બદામ જેવું બીયું નીકળે ને આ ખાવાનું. ઈ ખાવાનું. આ સ્પેશિયલ બદામ આને ઉકાઈ દે એટલે સેટ બદામ થઈ જાય. આ લીલો બદામ છે, લ્યો ખાવ. જોઈ લો અમારે ખાઈ છે ભરત. લો ગ્રીન પિસ્તા લો વિષ્ણુ એક 50 ના 3 વિષ્ણુ એક 50 ના 3 આલજો ભાઈ વિષ્ણુ એક 50 ના 3. હાલો તો આપણે લઈ લઈએ બે પીસ લઈએ. તો મિત્રો આપણે છેલ્લી ઘોડી જે કહેવાય છે સરકડિયા હનુમાનની એ આપણે ચડીને ઉતરી ગયા છીએ અને હવે આપણે બોરદેવી બાજુ મંડાણ કરીએ છીએ ધીરે ધીરે. પરંતુ હવે તો આપણે થાકી ગયા છીએ બહુ જ. પેલા ક્યાંક પાણી પીને થોડી વાર આરામ કરીએ અને ક્યાંક પાણી આવે નદીમાં તો ફ્રેશ થઈ હાથ પગ ધોઈને પછી મળીએ આગળ. પછી થોડાક જંગલના સીન લેવું તો બન્યા રહેજો. મળીએ આગળ. પબ્લિક જોઈ લ્યો છે. તો મિત્રો અહીંયા આરામ કરતા હતા, થોડીક વાર ઉભા હતા, ચા પાણી પી છે ભરત. પબ્લિક જોઈ લ્યો. આ ભાઈ એક જ એવા છે કે એની અમને ફ્રીમાં પાણી પીવડાવ્યું. બાકી તમે જ્યાં જાઓ ત્યાં 5 રૂપિયા 10 રૂપિયા ગ્લાસ પાણીના. આ ભાઈ છૂટ આપી તમારે જેટલું પાણી પીવું એટલું.
આ ભાઈ માટે એક લાઈક ને એક વિડિયો ને શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. શું કેવું ભાઈ તારું? પૈસા દેતા આગળ પાણી એવું કહેવાય. મજા આવે તો જ ચાના પૈસા દેવાના. આખો જ કાઢવાનો છે એવું છે આપણે ભરત હારે શરત. જોઈએ હવે આપણે મારી કીધે આખો નીકળે છે કે નહીં. શું કહું મિત્રો, તમને શું લાગે આખો નીકળશે કે નહીં નીકળે? નીકળી ગયો. આમાં નિરાતે કરીએ ને મિત્રો, આ ખાવાની મજા જોરદાર. જોઈ લ્યો ગ્રીન પિસ્તા હવે ખાવા મળે મિત્રો. ખાઈને બતાવો શું કેવું ટેસ્ટ. એક નંબર. આપણે જે ઓલું બદામ ખાય ને એના જેવો ટેસ્ટ આવે. શું વાત છે. શું કેવું મિતભાઈ, મજા આવી? આવું પાછું બોર સરસ. લ્યો જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. હવે બધા નાસ્તો બાસ્તો કરીને મૂડમાં આવી ગયા ને પાછા જય ગિરનારીના નાચ ચાલુ થઈ ગયા મિત્રો. પબ્લિક પણ એટલી જોઈ લ્યો આગળ. મિત્રો અમે જયારે અહીંયા પરિક્રમા કરવા આવ્યા ત્યારે 8 જણા હતા. એમાં ચિરાગ અલગ પડી ગયો, એને ગોતવા હાટું થઈને રાજાને ને લીલાને ને આપણે અતુલને એ 4 જણા ત્યાં રાખ્યા ને અમે 3 જણા ગોતવા હાટું આગળ આવ્યા છીએ. હું, ભરત ને નીતેશ. તો પણ હજી ક્યાંય જડ્યો નહીં, હજી એનું સંશોધન ચાલુ જ છે. તો મિત્રો અહીંયા પરિક્રમામાં આવો તો પબ્લિક એટલી બધી હોય છે કે તમે તમારું પોતપોતાનું શરીર સાચવવું જોઈએ અને કોઈથી અલગ ન થવું એ ખાસ કરીને ધ્યાન રાખજો. સારું, વાલો મળીએ આગળ. તો મિત્રો આ છે શ્રવણવડ. આપણે પરિક્રમામાં હાલતા હાલતા અત્યારે હાલ શ્રવણવડ પૂરી ગયા છે. એવું કહેવાય છે કે અહીંયા વિહામો ખાવાનું સ્થાન છે. તો આપણે પણ આગળ જઈને વિહામો ખાય ને પબ્લિક જોવો અત્યારે જે આવકમાં જ છે. બધા ઘંટડી વગાડે છે. તો મિત્રો આ છે શ્રવણની કાવડ. એક અહીંયા છે ને એક પેલી સાઈડ છે, જોઈ લ્યો. શ્રદ્ધાળુઓ દર્શન કરીને જાય છે. એક વાં છે ઓલી સાઈડ. साली साली ने हुए थाचो गुरु साली साली ने हुए थाचो चाली रू मजरे ए लावजो रे ओ गुरु तमारा दर्शने आयो चाली रू मजरे ए लावजो रे गुरु तमारा रे धामे आयो साली साली ने हुए थाचो गुरु साली साली ने हुए थाचो चाली रू मजरे लावजो रे ओ गुरु तमारा धामे आयो. તો મિત્રો અહીંથી ગુરુ દત્તાત્રેયના દર્શન તમે કરી લ્યો. બહુ જોકે ચોખ્ખું તો નથી દેખાતું, આમાં એટલું ફોકસ થયું. અહીંયાથી ડાયરેક્ટ ગુરુ દત્તાત્રેયના દર્શન થાય છે. તો જોઈ લ્યો મિત્રો. તો મિત્રો આ છે ને અત્યારે આપણે ઓલું દૂરબીન આવે ને એમાંથી છે ને લાઈવ દર્શન છે ગુરુ દત્તાત્રેયના. જોઈ લ્યો. તો મિત્રો તમે જેટલું રાતના હાલી શકો ને એટલું તમે દિવસના ના હાલી શકો. અત્યારે પબ્લિક હાલવામાં હાવ એટલે હાવ 25% જેટલી જ પબ્લિક હાલવામાં જાય. જોઈ લે સવારનો આપણે બ્લોગના સીન જોજો કેટલી પબ્લિક હાલતી હતી ને. અત્યારે બધી પબ્લિક આરામ જ કરે. જોઈ લો વધારે પૂરતું પબ્લિક બધી આરામ જ કરે. જો હાલવામાં જોવો હવે હાવ રસ્તો ખાલી છે. અમે આરામ કરીએ છીએ. 8 માંથી 3 વૈધા આવે. એક અલગ થઈ ગયો, 3 અમે ભેગા ને બીજા 4 અલગ. સારું હાલો મિત્રો, તો જોતા રહેજો, મળીએ આગળ.
મિત્રો આપણે બોરદેવી ફૂગવા આવ્યા છે ને જો હજી એવું ને એવું ટ્રાફિક છે, હજી એવું ને એવું ટ્રાફિક છે આ બધામાં. તો મિત્રો અત્યારે અમે બોરદેવી 3 રસ્તા પૂગી ગયા છે, જે આ સાઈડ બોરદેવી જવાય છે અને આ સાઈડ ભવનાથ જવાય છે, અને આ સાઈડ થી અમે આવ્યા છીએ એ મારવેલા સાઈડ થી. તો સારું હાલો મિત્રો જતા રહેજો, મળીએ આગળ. તો મિત્રો અમારી ટીમ થાકીને આગળ બેઠી ગઈ છે ઉપર, હું ભરત નીકળ્યા છીએ આ બધું ફરવા માટે. આ બધી જે પબ્લિક દેખાય છે ને તમને બધી ઘેરે જવા વાળી છે, કેમ કે આ રસ્તો છે ને આપણે અહીંયાથી બહાર જવા તરફ જાય છે. આ બધી પબ્લિક છે ને ઘેરે જવા વાળી છે. આ બધી રાત્રિ રોકાણ કરવા વાળી છે, જે જંગલમાં આરામ કરે છે ને એ બધા. મિત્રો જોઈ લ્યો અહીંયા બોરદેવી રસ્તા ઉપર આપણે સાધુ સંતો મહંતો અખાડા નાખીને બેઠા છે, જોઈ લ્યો. આ બધી પબ્લિક બોરદેવી જવા વાળી છે. મિત્રો અહીંયા આવો તમે પરિક્રમામાં, અહીંયા પુસ્તકો પણ ઘણા મળી જાય છે, જેમ કે શ્રી વિષ્ણુ પુરાણ છે, શ્રી ગરુડ મહાપુરાણ છે, મહાભારતની કથા છે, શ્રીમદ ભાગવત છે, સૌરાષ્ટ્રની રસધાર સોરઠી બહારવટિયા. એમાંથી આ સૌરાષ્ટ્રની રસધાર અને સોરઠી બહારવટિયા બહુ મસ્ત વાંચ્યા જેવું છે. ઘણા છે આમાં, શ્રી નવનાથ ચરિત્ર, વિશ્વકર્મા પુરાણ, હરિવંશ પુરાણ, બધા પુસ્તકો વાંચ્યા જેવા છે એકવાર. કંકુ મળે છે, ભરત કંકુ લઈ છે, જોઈ લ્યો. 20 રૂપિયાનું 30 ગ્રામ, કેટલી જાતના છે. તો મિત્રો આપણે કાલે અહીંયા આવ્યા ને ત્યારે વાત થઈ હતી કે અત્યારે અમે જાય તો અમારા મોઢા જો ને હવે આ બધા જો મારી પાછળ આવે ને બધાના મોઢા જોઈ લે કેટલા ફોર્મમાં છે, જોઈ લે. ધરાર એમ કે છે કે આપણે કઈ વાંધો નથી, બાકી તમે એ તો તમે મોઢા જોઈને ઓળખી જ જાઓ કે કોણ કેટલા પાણીમાં છે. જોઈ લ્યો રાજવાહન, જોઈ લ્યો હારા હારા ના આવી જાય યાર દાવ દાવામાં. નાસ્તો કરે હે મંદરાભાઈ, જામ ઉપર ચડીને બેઠા અને આપણી ઉપર ને બધી. માંડવી નાખે જો ઓલા ભાઈ બધી નાખી દે બેબી. તો મિત્રો આપણે ભવનાથ જવાના રસ્તા ઉપર સાક્ષાત મહાદેવના દર્શન થઈ ગયા. હર હર મહાદેવ, જય ગિરનારી. ગરવા ગિરનારના દર્શન કરી લ્યો મિત્રો. હવે બધા પરિક્રમા પૂરી કરીને ઘરે જઈ છે. જય ગિરનારી. જોઈ લ્યો પબ્લિક હજી એટલી ને એટલી આવકમાં. જય ગિરનારી. અમારી ટીમ જોઈ લ્યો અહીંયા આગળ બેસી ગઈ, થાકી ગયા એટલે. શું કે પરિક્રમાની મોજ ભાઈ? મને ઉધરસ થઈ ગઈ, બધા થોડા થોડા બીમાર પડી ગયા
હવે જેમ બને એમ વેલા ઘેરે પૂગીને આરામ કરી લે તો થોડીક રાહત થાય. આને તો ચિરાગ કઈક બગાડ નહીં. શું બગાડ્યું ભાઈ ચિરાગ તારું? એમ એ થાય કરીને ખોઈ નાખો ને ગોતે. તો મિત્રો આપણે હવે અત્યારે આપણે જે ગિરનાર પરિક્રમાનો છેલ્લો ગેટ હોય ને ત્યાં આપણે પૂરી ગયા છેલ્લો સ્ટોપ છે. પબ્લિક પરિક્રમા પૂરી કરીને હવે પોતપોતાના ઘરે જાય છે. ઘણા હજી ગિરનાર પર ચડવા જાય. તો મિત્રો અત્યારે પબ્લિક જોઈ લે છે આવકમાં. પગ મૂકવાની જગ્યા નથી, એટલું ટ્રાફિક છે. અને હજી આટલી જ પબ્લિક પાછી ગિરનાર ચડવામાં પણ છે. જોઈ લો, તમે જોઈ શકો છો. હજી એટલું જ પાછું પબ્લિક. બીજું 12 તારીખે આ લોકો એ છે કે જેની 11 તારીખે પરિક્રમા ચાલુ કરી હતી એ લોકો આજ બહાર નીકળી ગયા છે. અને હજી 12 તારીખ વાળા તો એટલા હજી અંદર છે બીજા. મિત્રો આપણે ગેટની બહાર નીકળી ગયા છીએ કે જે અહીંયાથી આપણે પરિક્રમા આપણી પૂર્ણ ગણાય. ને હવે ઘણા લોકો આપણે ગિરનાર ચડવા વાળા ગિરનાર જાય અને બાકીના જે ગિરનાર નહીં જાય પોતપોતાના ઘેરે જાય. સારું, હાલો તો હવે આવતા વર્ષે મળીએ પરિક્રમામાં ફરી એકવાર. જય ગિરનારી.